કેમ એટલે બધા ધ્રુજો છો? પૂછ્યું તમને? ઓ ટાઈડ છે ભાઈ, છોતરા પાડી દે એવી. આને થોડીક ઠંડી કહેવાય. ઠંડી તો અમારી મમ્મી ની હતી ને ત્યારે પડતી. આમ ગ્લાસમાં પાણી ભરવા જાવ ને તો બરફ જામી જતો. બરફ જમી જતો? હા. झूठ बोलो. ને વળી જો બરફ જામી જતો હોય તો બધું જામી જતું છે ને? હા. બધું એટલે? બધું એટલે તારા અને તારા મમ્મીના છેડા પણ. બધી ટાઈટ ઉડી ગઈ. પ્રેક્ટિસ કરતો તો વાલી, પ્રેક્ટિસ. આવતીકાલે એક ગુજરાતી સિરિયલમાં મારે પાત્ર ભજવવાનું છે, એના ડાયલોગ બોલતો હતો. ઢોંગી, લબાડ, કપટી, લફડેબાજ. તું પણ ફાઇન બોલે, ટ્રાય કર. એ નફટ છો, તમે સાવ નફટ છો. હા, એ મને ખ્યાલ છે. એ ચૂપ રહેજો અને તારે ચોડી ગઈ. ચોડી એટલે શું કરવું થાય? આના લાફા દૂરથી વાગે. રંગખોર બોલવું છે. સોરી. ના ના, એ લાજ શરમ સાવ નેવે મૂકી છે. આ જવાન જો દીકરાની સામે દારૂ પીને લવારા કરો છો તે શરમ નથી આવતી? તું સીધી ઉભી રહે, હાલ્યા નહીં કર. ના ના, મેં તમને પ્રેમ નથી આપ્યો, પણ તમે મને પરણીને શું આપ્યું એ બોલો ને. આ શું રોજ પૂછ્યા કરવાનું? શું આપ્યું, શું આપ્યું? બોલો. આ કોણે આપ્યું? હમણાં નહીં, આ તો હાથ લંબાય. નાટક પતે પછી આનું ઓપ્શન રાખી કાઢીએ. થેન્ક યુ દીકરા. અરે પેલી રાહ જોતી, બિચારી રાહ જોતી. चांदनी जी आप चालू है? पापा नहीं नहीं, मतलब वो लाइन चालू है ऐसा पूछ रहा है. ऑफ कोर्स. क्या हुआ मिस्टर जगदीश? अरे क्या हुआ, वो घर में घुस गई सडनली. कौन वो? 1.5 करोड़ 5 फुट 1 इंच की झेरी है, झेरी. ओह माय गॉड. गई नहीं, सो गई. हम गुजराती लोग हैं ना, बहुत दयालु होते हैं. जीव जंतु मारते नहीं है, सुला देते हैं. ओके मिस्टर जगदीश, तो आखिरी सवाल. આના પગ કાપી નાખો, સાલી વચ્ચે પડી. એટલે આના ગાર્બેજ કરો, ગાર્બેજ. તમને ખબર છે મારી કિટી પાર્ટીની બેનપણીઓ તો શું ગાંડી થઈ ગઈ. કિટી પાર્ટી? એટલે તું કિટી પાર્ટીમાં પણ જોડાઈ? 2 દિવસ. આજે 1200 રૂપિયા હારી ગઈ. 1200 રૂપિયા શેમાં હારી ગઈ? 3 પત્તી. એટલે મંજુ તું જુગાર પણ રમે છે? અરે આમાં જુગાર શેનો, આ તો જસ્ટ ટાઈમ પાસ. શું ટાઈમ પાસ? ઓહ, ટાઈમ પાસ. તારો બાપો કેલિફોર્નિયામાં જન્મેલો, હોશિયારી મારે ટાઈમ પાસ. એ તમને ખબર છે સાતમ આઠમમાં અમે બધી ફ્રેન્ડ્સ એબુ જવાની છીએ. ક્યાં જવું છે? એબુ. એબુ? યે. એ ક્યાં આવ્યું? રાજસ્થાન. રાજસ્થાનમાં એબુ? અરે આબુ બોલ ને, સીધે સીધું અમેરિકન ઓલા એબુ કરે. શું કરવું જાબુ જઈને? ટોટલી આડા રસ્તે ચડી ગઈ છે સાલી બાટલીઓ. કનુ કોણ છે? હવે તારે કનુ નું પણ જાણવું છે? કોણ છે કનુ? અરે બાપા ભૂલી ગઈ તું. કનુ કાગડો, કનુ કાગડો? મારો બાળપણનો દોસ્તાર, સુરત રહે છે. સૂતર ફેણીને ડબ્બા અરે મોકલે. સૂતર ફેણીની ક્યાં માંડો છો? આ છોકરીનો ફોટો તમારી ચોપડીમાં ક્યાંથી આવ્યો? ગોઠવવા દે મને. હા? એમાં એવું થયું, અરે આ કનુ બિચારો સખત માંદો હતો. કેમ, શું થયું? એને પેલું હતું, શું હતું? એટલે ભાઈ શરીરમાં ઘણું બધું, એમાંથી એક એને એ થયું એટલે એને હોસ્પિટલમાં દાખલ કર્યો, આઈસીયુમાં. હા. હવે હું એને મળવા ગયો ત્યારે મારી આ ચોપડી પરણેલા છીએ કોને કહીએ, મેં એને વાંચવા આપી. તો બિચારો મને કે ભાઈ રહેવા દે, મને નથી લાગતું હું આ ચોપડી પૂરી કરી શકું. મેં કહું છતાં તું રાખ. હવે મેં એને ચોપડી આપી, એ વખતે એને આ ફોટો અંદર મૂક્યો હશે. એની બેનનો ફોટો? અરે પણ તો બેનના નહીં તો શું નર્સના મૂકે યાર? હોશિયારી તો મારતા જ નહીં. આ પાછળ શાયરી પણ લખી છે, તમે મારા બાજીરા, હું તમારી મસ્તાની. ખાઈશું વરસાદમાં પાઉં ભાજી રસ્તા. હું શું કહું તમને? સાંભળો છો? એ તમને કહું છું, સાંભળો છો?
નામ નહીં સાંભળ્યું. આ રીટા ભાભી તમારા વિશે કંઈક કહેતા હતા. એ રીટા ભાભી શું કહેતા હતા રીટા ભાભી? હા, હું ક્યારની રાડો પાડું છું ઈ નથી સંભળાતું તમને. પેલી રીટા ભાભીનું નામ લીધું એટલે તરત સંભળાઈ ગયું. અરે કાઈ નહીં, જવા દે ને જે હોય. શું કહેતા હતા ઈ કે ને? નથી કેવું, જાવ પેલી રીટા ભાભીને જઈને જ પૂછી લો શું કહેતા હતા રીટા ભાભી. મારું પર્સ ક્યાં છે? ગોતી દે ને, મને મોડું થાય છે. મોડું થાય છે એમ? આ રોજ રોજ તૈયાર થઈને બહાર જાવ છો તો ક્યારેક અમને લઈ જાવ ને. આ દિવાળી વેકેશન પૂરું થવા આવ્યું, ક્યાંય લઈ ગયા છો? આ દિવાળીએ ઘણો ખર્ચો થઈ ગયો છે. આ દિવાળીએ રહેવા દે, આપણે ઉનાળાના વેકેશનમાં જાશું. ये बड़ी अच्छी बात कही आप. હા, મને ખબર જ હતી કે કેવું જ બાનું કાઢશો કે અત્યારે પણ ન જવાય અને ત્યારે જવાનું ન થાય. જવાનું ન થાય એટલે એટલે હું? એટલે એમ કે ઉનાળામાં તમારે ક્યાં વેકેશન આવે છે? ત્યારે કામનું બાનું કાઢશો. સીધે સીધું કહી દો ને ક્યાંય નથી જવાનું એમ. कौन है? ये गड़बड़ है बाबा. कौन है? कौन है? No, 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 no. ये क्या जुलूम है? कुछ तो गड़बड़ जरूर है अभी. अच्छा, हमको सिखा दिया है. रुक तेरे को बताते तेरी रुका. No, 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 no. बाय बाय, टाटा, गुड बाय, गया. ये फंस गया सीएम. पीछे देखो पीछे. ભાઈ જોવો આમાં શું લખ્યું છે ઈ? આમાં એમ લખ્યું છે કે એક સ્ત્રી જ છે કે જે ઘરમાં સુખ શાંતિ લાવે છે, અને એક સ્ત્રી જ છે એ આખા ઘરને સંભાળે છે, અને એક સ્ત્રી જ છે કે જે તમને પ્રેમ કરે. સમજણ પડે છે કઈ? સમજણ એકદમ બરાબર સમજાઈ ગયું કે એકદમ મસ્ત જિંદગી જીવવા માટે જીવનમાં એક બેન ત્રણ બૈરા હોવા જરૂરી છે. હવે એક બૈરું હચવાતું નથી અને ત્રણ ત્રણ બૈરા જોઈએ છે. बात तो सही है. આના જેવા હોય ને તો પાંચ બૈરા બરાબર છે. એ મને ઇન્સ્ટાગ્રામ માં આઈડી બનાવી આપો ને. તને ચલાવતા આવડે? તો કઈ ને મન નો ચલાવતા આવડે તો તમે ચલાવી લેજો, હું પાછળ બેસી જાય. ડોબી, આ ઇન્સ્ટાગ્રામ કઈ ટુ વ્હીલ પે બાઇક પડું છે કે હું ચલાવું તું વાય બેહી જાય? તો પણ મને એમનો ટાઈમ નથી જાતો. આ મોબાઈલ સામો જોઈ જાય ને મને એવું લાગે ટાઈમ બગડે છે ખોટો. તો મને જોયા કર. अच्छा. તમને જોવામાં મારું મગજ બગડે. હે પ્રભુ, આ નવા વર્ષ 2024 માં મારા તમામ દુઃખ અને દર્દ દૂર કરજો અને બધી તકલીફો પણ દૂર કરો પ્રભુ. બસ આટલી જ મારી આ પ્રાર્થના છે. अभी मजा आएगा ना भिड़ो. हे भगवान तेरी लीला अपरंपार है. હે પ્રભુ, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ પ્રભુ, ખૂબ ખૂબ ધન્યવાદ. હું ધન્ય થઈ ગયો પ્રભુ, ધન્ય થઈ ગયો. આ ઊભા થાવ, કામે જાઓ, નહીંતર આપણે લે ફાટો. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? ये दुख का खत्म नहीं होता बे. ઓય મચ્છરની મારાની આવું કરે છે?
ફોન જોઈને તમારો કેટલો ભારે થઈ ગયો છે ક્યારની ઉપાડું છું ઉપાડતો જ નથી આ હું નવા ડિનક ચાલુ કર્યા છે આગી જાઓ આ હું છે ક્યાં વજનદાર છે હા હળવદ છે તો પછી હું ક્યારની ફોન કરું છું તો કેમ ઉપાડતા નથી પણ ઘરમાં ને ઘરમાં એકબીજાને હું ફોન કરવાના હોય જે હોય એ બહાર આવીને બોલાય ને પગમાં મહેંદી મૂકી ના તો મને બહુ ઠંડી લાગે પપ્પા પવન નથી પતંગ નથી આપણે ઉત્તરાયણમાં શું કરશું ઉત્તરાયણમાં પવન ગૂગલ ને પૂછી લે પવન કેવો હોય ઉત્તરાયણ ચાલ હાલો ગૂગલ આ વર્ષે ઉત્તરાયણમાં પવન કેવો રહેશે તારે પવનનું શું કામ છે તારે તો આજુબાજુવાળીમાં ફાફા જ મારવાના છે આ ગૂગલ ખોટું બોલે છે ખોટું બોલે ક્યાં ફાફા મારો છે ક્યાંય ફાફા નથી મારો આ ખોટું બોલે ગૂગલ સાચું બોલતો ગૂગલ કોકના ઘરમાં ડખા કરાવશે તું જાતો પવન નો એમ જ શકાય જા પૂરી બોલી જાય